અત્યારે અમે નાંદોલ ગામના નિલેશભાઈના ખેતર ઉપર છીએ, જ્યાં એણે મગફળીનું વાવેતર કરેલ છે. આજથી 10 દિવસ પહેલા અમે નાંદોલ સેવા સહકારી મંડળીમાં મળેલા, ત્યારે અમે કેરવે આયોની ક્રોપ બુસ્ટર એમને દવા આપેલી, જે એમણે બીજા દિવસે છાંટી. એટલે 10 દિવસ પહેલા આ ખેતરમાં નિલેશભાઈએ દવા છાંટી છે. મંડળી વખતે અમે રાકેશભાઈ અહીંના લાયઝન ઓફિસર ગુજકોમાસલના પણ જોડે હતા, અને એમને જે રિઝલ્ટ મળ્યું એમને અમને ખેતર પર બોલાવ્યા, અને ખેતર ઉપર જે હાજર છે અને એ વાત કરશે કે આ દવાથી અમને શું ફરક લાગ્યો. આ દવાથી ખુમાસ અને ફૂટ પણ ઘણી સારી છે, અને દવાનો અસર પણ ઘણી સારી દેખાય છે. એટલે તમે આ દવા વાપરવામાં રાજી છો? સારી છે, અને ખુમાસ પણ સારી છે, અને રાજી છે એ પણ. અને બીજાને તમે ભલામણ કરી શકીએ. આ ખેતરમાં દવા છાંટેલી નથી, તેના પાંદડા કેરવે આયુની ક્રોપ બુસ્ટર કે કોઈ દવા છાંટેલી નથી, કેમિકલ છાંટેલું છે. એમની જે જૂની પદ્ધતિ પ્રમાણે ખેતી કરે. આપણે કમ્પેરિઝન માટે જે પહેલું ખેતર હતું નિલેશભાઈનું હતું, જેમાં આપણે ફરક જોયો, અને આ એમના બાજુનું પડોશીનું ખેતર છે. હવે એમાં ફરક આપણે જોઈ શકીએ છીએ.